સુંદર મજાનો હાસ્યનો કાર્યક્રમ સાંભળતા ફૂલ ગુલાબી શ્રોતાઓને સાદર પ્રણામ. હમણાં એક પત્ની એના પતિને એમ કહેતી હતી કે ધારો કે ભૂત આવી અને મને ઉપાડી જાય તો તમે શું કરો? તરત એના પતિએ કીધું કે એ તમારા ભાઈ અને બેનનો પ્રશ્ન છે, એમાં મારે કાંઈ ન કહેવાય. અને પૈસા રાખવાનું એક જ ઠેકાણું, બેંક ઓફ વાઇફ. અહીંયા પૈસા રખાય, ભલે વ્યાજ નહીં મળે, કપાત નહીં થાય, પણ સંકટ સમયે લોન જ આપશે. કે હાલો રાખો ને થોડાક તમારી પાસે, આપણે કેવું પડે એવી મહારાજ છે. લાઈને જો એક જણો હમણાં સમોસા લેવા માટે ગયો એક દુકાનને. એ કે ભાઈ 100 ગ્રામ સમોસા આપો ને. એટલે દુકાનવાળાએ પૂછ્યું કે જબલામાં પેક કરીને આપું? ઓલો હાવ અપલખણા જેવો. એ કે ના, હું પેન ડ્રાઈવ લાવ્યો છું, સમોસા નામનું ફોલ્ડર બનાવ્યું છે, એમાં મૂકી દે. હવે આને આપણે ક્યાં પોગવું? એક જણો નવી નવી ગાડી શીખો તો આગળ એને બોર્ડ માર્યું કે આપનું વાહન 15 ફૂટ દૂર રાખો, હું ગાડી શીખું છું. ગાડી શીખી ગયા પછી એને બોર્ડ હટાવી લીધું ને એવું બોર્ડ મૂક્યું કે હવે આઘારે જો આવડી ગઈ છે, કે નક્કી કોકને તારી દેશે. અને પહેલાના જમાનામાં કેવું હતું ખબર છે? માણસો બાયણું ખખડાવીને વિયા જતા કે ડોરબેલ વગાડે અને પછી ગુમ થઈ જાય. અત્યારે મેસેજ નાખે વોટ્સઅપમાં અને પછી ડિલીટ કરી નાખે. લખણ નહીં, પણ પ્રથા હાવ જૂની. પણ એક જણો હમણાં કહેતો હતો કે તું મારી છું અને મારી જ રહીશ, આવું એણે ચાદરને કીધું અને પછી તૂટ્યું વરીને હોઈ ગયો. મને એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે ચોખામાંથી બરફ બને? મેં કીધું ભલા માણસ શું મગજના દહીં કરે છે? મેં કીધું ચોખામાંથી બરફ? મને કે હા, ચોખામાંથી બરફ બને. મેં કીધું કઈ રીતે? મને કે ચોખાનો સ્પેલિંગ શું? રાઈસ, RICE. મેં કીધું હા બરોબર. તો મને કે રાઈસમાંથી તમે આર કાઢી નાખો એટલે શું થાય? ICE. આઈસ એટલે બરફ. હવે આવા માણસો લોહી પીવે ખરેખર. હા. અને મને એક જણો હમણાં કહેતો હતો, મને કે હે સતીશભાઈ, મેં કીધું શું? મને કે જો પોલીસમાં નોકરી ન લાગે, આપણે ભણ્યા હોય ને પરીક્ષા આપી હોય, અને જો પોલીસમાં નોકરી ન લાગે તો પોતાનું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન ખોલીએ કઈ, આ પ્રાઇવેટ સ્કૂલની જેમ. પણ હમણાં એક જમાઈ એના હાહરિયામાં ગયો હતો, અને હાહરિયામાં ગયો ને એટલે એની હાહુએ એવું કીધું, એ કે જમાઈરાજ, ગઈ વખતે તમે મારી દીકરીને મૂકવા માટે આવ્યા હતા તારે તો બહુ જઈમાં હતા, મારે કેવું પડ્યું હતું કે ઊભા થાવ. આ વખતે કેમ ઓછું જઈમાં? ત્યારે એના જમાઈએ કીધું કે ગઈ વખતે હું મૂકવા આવ્યો તો, આ વખતે લેવા આવ્યો છું, એટલે મારે ઓછું જ જમવું પડે, નકર તમારી દીકરી મારો જીવ કાઢી લે. અને ઓનલાઈન ક્લાસ ચાલુ હતા, ઓનલાઈન, અત્યારે તો બધા ઓનલાઈન ભણાવે છે. ઓનલાઈન ક્લાસ ચાલુ હતા, એમાં એક ગુજરાતીવાળાએ વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો, એ કે જેઠ પછી શું આવે? કારતક, માગસર, પોહ, મા, ફાગણા મહિના છે ને, એ કે જેઠ પછી શું આવે? એટલે વિદ્યાર્થીએ તરત કીધું, એ કે બીજી તો મને ખબર નથી, પણ અમારા ઘરમાં તો જેઠાણી આવે. જેઠ હોય તો જેઠાણી આવે એ કે. અને પત્ની જ્યારે જ્યારે આપણને એમ કે તમે શું બોલ્યા, એટલે એનો મતલબ એવો નથી કે એણે સાંભળ્યું નથી, પણ એ તમને તમારું વાક્ય બદલવા માટે મજબૂર કરે.
બાકી તમારા ભાઈ. અને એક વાત મેં નક્કી કરી છે, મેં કીધું રાત્રે 12 વાગે આપણને એવા લોકો જ યાદ આવે છે જેણે આપણી જિંદગીના 12 વગાડી દીધા હોય. એ પછી રાતે પથારીમાં હુતા જે યાદ આવે. પણ એક સ્ત્રી, એક લેડીઝ સ્કૂટર લઈને નીકળી અને વન વેમાં ગઈ કે ટ્રાફિક સિગ્નલ તોડ્યું ને પોલીસ જોઈ ગયા. પોલીસે સિસોટી મારી, બેનને ઊભા રાખ્યા. બેન કે મને જલ્દી જવા દો, હું એક શિક્ષક છું. તા તો ટ્રાફિક પોલીસવાળા એ કે વાહ, હું આ જ દિવસની રાહ જોતો હતો. 100 વખત લખો કે હું ટ્રાફિક નહીં તોડું. એ કે કેમ? એ કે હું જેદી ભણતો તમારી પાસે, જેદી લેસન ભૂલી ગયો ને તેથી તમે મને 100 વખત લખાયું હતું. એટલે આવું ખરેખર બની જતું હોય છે. પણ હમણાં એક પતિ એના મિત્રને એવું કહેતો હતો, મન કે કરવા ચોથ ઉપર જે મારી પત્નીએ ચારણીથી મારું મોઢું જોયું હતું ને, આજ ઈ ચારણીથી હું ઘઉં ચાળું છું. કેવો પ્રેમ હોય છે બેયનો. હમણાં એક જણાએ ફર્નિચર મોલમાં ફોન લગાડ્યો. એ કે ફર્નિચર માર્ટમાંથી બોલો છો? ઓલો કે હા. એ કે બારીયું રાખો છો? ઓલો કે હા. એ કે છટક બારીનો શું ભાવ? હવે અહીંયા છટક બારી ન હોય. પણ હમણાં એક જણો મને કહેતો કે સતીશભાઈ, આપણે તો દુનિયામાં એક નિયમ લીધો કે તકલીફોથી ડરવાનું નહીં અને ઠંડા પાણીએ નાહવાનું નહીં. મેં કીધું આ ઈ તારી વાત સાચી. અને સાહેબ, દુનિયામાં સૌથી મોટામાં મોટો દગો છે ને એ લગ્નમાં થતો હોય. કારણ કે ગાય જેવી કઈ અને સિંહણ જેવી પધરાવી દો. તમે જોજો, પત્ની છે એ લક્ષ્મી કહેવાય. પત્નીને આપણે લક્ષ્મી કહી, નારી તું નારાયણી. પત્ની છે એ લક્ષ્મી છે, તો એ લક્ષ્મી છે તો એના પતિ પાસે પૈસા કેમ માગે છે? એ એક વિચારવા જેવી વાત છે. હમણાં એક પત્નીએ એના પતિને એવું કીધું, એ કે 2 કિલો વટાણા લઉં. તેનો પતિ કે હવે લઈ લે, એમાં મને શું પૂછવાનું હોય? એ કે તમને એમ નથી કહેતી આ 2 કિલો ફોલી 100 ને કે પછી વધારે લઉં? એ કે અને એક વાત તો મેં ચોખ્ખી કરી છે કે આજકાલ આપણે ક્યાંય ફરવા નથી જતા. આપણે બધું બંધ કરી દીધું. આજકાલ આપણે ક્યાંય ફરવા નથી જતા કારણ કે અમુક માણસો તો અહીંયા બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે. પછી ફરવા જવાની કોઈ જરૂર હોતી જ નથી. પણ એક ગામમાં હમણાં સભા ભરાણી, એમાં બધાને એવું કીધું કે જે પોતાની પત્નીનું કયું માનતા હોય ને એ આંગળી ઊંચી કરો. તો બધાએ આંગળી ઊંચી કરી. બોલો, એક જણાએ ન કરી. હવે ન કરી એટલે ઓલાએ પૂછ્યું કે તમે કેમ આંગળી ઊંચી ન કરી? તો કે મારે ઘરે જઈને પૂછવા જવું પડે કે આંગળી ઊંચી કરું કે ન કરું. અને દરેક પત્ની માટે એનો પતિ છે ને એ પરમેશ્વર જ છે. પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી પતિને કોઈ બીજી યારે લફરું ન હોય ત્યાં સુધી. પણ જો પત્નીને ખબર પડે કે આને કાંઈક લફરું છે એટલે ઓલી વેલણે ધોકાઈ નાખે. અને સાહેબ, એક વાત સોનામાં સુગંધ પડે એટલી વાત કહી દઉં કે કાગળોને પીન મારો ને તો એ ભેગા થઈ જાય. કદાચ ફાઇલ બનાવવી હોય, કાગળોને પીન મારો ને તો એ ભેગા થઈ જાય, બાકી માણાને પીન મારો ને તો એ નોખા થઈ જાય. મારો છોકરો હમણાં યશ મને કહેતો હતો, મને કે પપ્પા એક વાત તો સમજણ પડી. મેં કીધું કઈ? મને કે જેટલી વાર વોટ્સઅપ ખોલ્યું એની કરતાં જો મેં ચોપડી ખોલી હોત તો આજ હું કે નરેન્દ્ર મોદીની જગ્યાએ હોત. મેં કીધું સાચું છે. વોટ્સઅપમાં, ઇન્સ્ટામાં, ફેસબુકમાં માણસો સમય કાઢે છે. સમય બલવાન, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો, યહી ધનુષ યહી બાન.
ભણવાનો સમય હોય ત્યારે ભણી લેવાય, રડવાનો સમય હોય ત્યારે રડી લેવાય, અને બેહવાનો સમય હોય ત્યારે બેહી લેવાય. અત્યારે માણસો ઊંધું કરે છે. ભણવાના સમયે મોબાઈલ લઈને બેસે અને રડવાના સમયે મોબાઈલ લઈને બેસે. મોબાઈલ છે એ મોબાઈલ, હવે મોબાઈલ કદાચ બંધ થઈ જાય આજના યુગમાં પ્રફુલભાઈ, આમ જોવા જાવ તો મોબાઈલ કદાચ બંધ થઈ જાય તો માણાની શું હાલત થાય? અત્યારે તો અહીંથી અમેરિકા આપણે ફોન કરો, નંબર દબાવો સીધો અમેરિકા વાત થાય. ઓલું તો આપણે કઈ રીતે એનો કોન્ટેક કરો? આમ જોવા જાવ ને તો સુવિધાય સારી છે, અને આમ જોવા જાવ ને તો દુવિધાય ઘણી છે. પણ મને એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે અમુક ના નંબર તો મેં એટલા માટે સેવ કરીને રાખ્યા છે ને મોબાઈલમાં, અમુકના એટલે નંબર સેવ કરીને રાખ્યા છે ને કે ભૂલે ચૂકે જો એનો ફોન આવી જાય ને તો આપણે ઉપાડવાનો નહીં. અમુક તો એવા નામથી સેવ કર્યા. એક જણો મને કે સતીશભાઈ તમારો કાર્યક્રમ કરવો છે, મને કે તમારો નંબર આપો. મને ભેગો થયો હતો, મેં કીધું લખી લે 92 7 79 53. તો મને કે આલો મોબાઈલ સેવ કરી દો ને, મારે મીટિંગ હોય, પાર્ટી હારે વાત કરવી હોય. મેં કીધું તું હાથે કરી લે. મને કે મારા અક્ષર સારા નથી. મેં કીધું એમાં ક્યાં અક્ષર આવે? અને એક વાત ચોક્કસ છે, મને એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે આપણે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન આમાંથી કે જેવા બહાર નીકળીને એટલે 4-5 રિક્ષાવાળા આપણી ફરતે આમ ફરવા માંડે ને ત્યારે મને કે આપણે કોઈક સેલિબ્રિટી હોય ને એવો અહેસાસ થાય કે આપણને લેવા માટે આવ્યો છે. અરે ભલા માણા, મેં કીધું એને ભાડું તો આપણે દેવું જ પડે ને. પણ ખરેખર તમે શાયરી અમુક તો એવી ના કરે. હા, તમે નીકળો ત્યારે મને ઠીક લાગે છે, તમારા બાપા આવે તો મને બીક લાગે છે, અને જો આવે પોલીસની ગાડી તો મારા સ્કૂટરને કીક લાગે છે. અમે કીધું બધાએ પ્રેમ ગોતે થઈ જાય, કારણ કે સમયસર ઘરે જાવ ને તો ખાવાનું ગરમ અને પત્ની ઠંડી મળે. સમયસર પહોંચી જાવ તો. બાકી જો સમયસર ન પહોંચો તો ખાવાનું ઠંડુ અને પત્ની ગરમ મળે. એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે દાળ ભાત કેવી રીતે બને? મેં કીધું એટલે? મને કે દાળમાં ભાત નાખવાના કે પછી ભાતમાં દાળ નાખવાની? મેં કીધું તું વિયો જા બિલા અહીંથી. અમુક એવા મગજ ફેરવે. આહા. અને તમે જો જ્યાં ઝીણી દ્રષ્ટિ કરો ત્યાં તમને આનંદ મળે. હા, પણ આપણી દ્રષ્ટિ હાસ્યની હોવી જોઈએ. ઘણા કહેતા ને પોતે પાછા ગોતતા હોય અમુક જગ્યાએ. હા, અને હું તો એટલું જ કહું, સિતારો સે આગે મકમબિલ સહારા, અગર કોઈ હો ભી તો ક્યા ફાયદા હૈ. સર કો થમા કે દો આંસુ બહા દે, કંધે સે કંધા ઓર ક્યાં ચાહીએ. રોવા માટે જો એક મિત્રનો ખભો મળી જાય ને. મને એક જણો હમણાં શું પૂછતો હતો ખબર? પણ કે આપણે પત્નીને ધર્મ પત્ની કહેવાય. આપણી પત્ની હોય એને આપણે ધર્મ પત્ની કહેવાય, તો શાળાને ધર્મશાળા કહેવાય? મેં કીધું નો કહેવાય ભલા મને. એક જણો મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે કૌવા ઉડતા હૈ આકાશ में मगर रहता है का? મેં કીધું ઝાડ पे. મને કે હાવ ખોટી વાત. મેં કીધું તો? મને કે પાણી में. મેં કીધું પાણી में એટલે? મને કે કૌવા ઉડતા હૈ આકાશ में मगर रहता है कहाँ. બોલો, મગરની વાત કરી આણે. અને ઘણા એવા સ્વાર્થી હોય છે, ઘણા, કે આપણે એની પાસે બોલપેન માગી ને એટલે ઢાંકણું પોતે કાઢી લે અને પછી આપણને બોલપેન આપે. આવી 7-8 બોલપેનો મારી પાસે પડી છે. ઢાંકણામાં શું મોહ હોય છે. અને અત્યારે એવું છે કે જમવાની વસ્તુ રહી ને, જમવાની વસ્તુ માણસો સ્ટેટસમાં મૂકે. નીચે લખે વઘારેલી ખીચડી, જે બનાવ્યું હોય એ લાપસી, નવું કંઈક બનાવે ને એટલે સ્ટેટસમાં મૂકે. આપણે કેવું પડે, આને સ્ટેટસમાં નહીં, આને તપેલીમાં મૂક, આ નકામી ઠરી જશે. અને ફોન તો ફોન છે. પતિ અને પત્ની બે બેઠા હતા, એમાં પતિનો મોબાઈલ વાગ્યો.
મોબાઈલ વાગ્યો ને એટલે રિસીવર કાને લગાડ્યું એના પતિએ, એટલે સામેથી એની પ્રેમિકાનો ફોન હતો. પ્રેમિકાનો ફોન હતો એટલે 5 મિનિટ વ્યવસ્થિત વાત કરી અને પછી રોંગ નંબર એમ કરીને ઓલા ફોન કાપી નાખ્યો. એટલે એની પત્ની સમજદાર હતી, એણે ખરેખર એટલું જ કીધું, ખરેખર એ રોંગ નંબર છે એવું તમે કેદી સમજશો? કારણ કે યસ નંબર તમારી બાજુમાં બેઠો છે, તમે રોંગ નંબરમાં મથો છો. એમાંય સાહેબ કોરોના કાળ એ તો ભૂલાય જ નહીં સાહેબ. કોરોનાની વાત એટલા માટે કરું કે સાહેબ એવો ભયંકર આવી ગયો તો કોઈને કાંઈ હૂતું જ નહોતું. અમે કલાકારો એમાંથી કોમેડી કરી. એને બ્લેક હ્યુમર કહેવાય. બ્લેક હ્યુમર એટલે હાસ્યનો એક એવો પ્રકાર કે વાત મરણની હોય તોય તમને દાંત આવે, મૃત્યુની વાત કરતા હોય તોય તમને આનંદ આવે. એનો એક તમને દાખલો આપું. કોરોના કાળમાં તો શું, પછી ઘરની બહાર તો જવાનું નહોતું, ઘરમાં જ રહેવાનું હતું. ત્યારે VCDનો જમાનો, આપણે CD જે આવે ને કેસેટ, એનો જમાનો હતો. એટલે હું ને મારા ધર્મપત્ની, કલાકારોનો જીવન તો શું કલાકાર જેવું હોય, આખો દિવસમાં બે હામા હામી દુહા છન છપાકરા જે કંઈ આવડે હામા હામી બે લલકારી નાખી. પણ પ્રોબ્લેમ રાઈતે થાય. હવે એક દી પ્રફુલભાઈ થયું એવું કે મેં કીધું આજ કંઈક સારું પિક્ચર જોવી, સમજ્યા? એમાં ઇમરાન ખાનનું લંચ બોક્સ, ઇરફાન ખાન, એનું લંચ બોક્સ પિક્ચર બહુ સરસ મજાનું આવેલું, એની એક્ટિંગ, એની અદા. મેં કીધું વાહ ભાઈ વાહ, ચાલો મેં કીધું આ પિક્ચર જોવી. અને એ પિક્ચર જોયું રાતે અમે બે જણાએ, બહુ મસ્ત એની એક્ટિંગ. બીજે દી સવારમાં આમ છાપું ખોલ્યું ને તો સમાચાર વાંચ્યા કે ઇરફાન ખાન ઇઝ નો મોર. મેં કીધું ઓહો, આટલી સારી એની એક્ટિંગો જોઈ આપણે. અને મેં કીધું આવું 3-4 દી એમને કરીને કાઢ્યા. પછી મેં કીધું મારા ધર્મપત્નીને કીધું, મેં કીધું આજે કદો રોમેન્ટિક પિક્ચર જોઈ, મોજ આવી જાય એવું. એટલે અમે ઋષિ કપૂર ને શ્રીદેવીનું ચાંદની પિક્ચર, બહુ સરસ મજાનું. જો હાસ્ય ને બ્લેક હ્યુમર શું છે એની હું તમને વાત કરું છું. ઋષિ કપૂર ને શ્રીદેવીનું ચાંદની પિક્ચર જોયું. ચાંદની પિક્ચર જોયું, સવારમાં છાપું ખોલ્યું, આ નામ વાંચ્યું કે ઋષિ કપૂર ઇઝ નો મોર. મેં કીધું હવે ગજબ કહેવાય. કાલ રાત્રે એક્ટિંગ જોઈ, અદા જોઈ, પછી મેં કીધું આજ નો મોર. ડખો હવે શરૂ થયો. 3 દી પછી મારા ધર્મપત્ની મને કે આપણા લગ્નની CD. તરમ સોગંદ ખાઈને કહું કે બગલમાં દબાવીનું બેદી રેખડો. મેં કીધું ઈ CD આને નથી દેવી. બાકી જો ઈ CD અમે બે જોઈ હોત તો અત્યારે હું તમારી આમે હાસ્યની વાતો ન કરતો હોત. પણ આ તો એક મેં સેમ્પલ આપ્યું, કારણ કે વાત કરુણતાની હોય પણ એમાંથી પણ તમને આનંદ આવે. એક ભાઈના બાપા ગુજરી ગયા. મેં કીધું દૂધ કેમ કરતા ગુજરી ગયા? મને કે દૂધ પીતા પીતા. મેં કીધું દૂધ પીતા પીતા ન ગુજરે. મને કે આ ડાયરેક્ટ પીતા હતા અને ભેંસ છે ને એ માથે બેહી ગઈ. પણ મારા ધર્મપત્ની હમણાં મને કહેતા હતા, મને કે ખાવા માટે હવે 2 જ વિકલ્પ છે કોરોનામાં. ખાવા માટે 2 જ વિકલ્પ છે. એટલે મને થોડુંક આશ્ચર્ય થયું. હું જમવા બેઠો ને ખાલી શાક આવ્યું. એટલે મેં કીધું તું કહેતી હતી ને ખાવા માટે હવે 2 જ વિકલ્પ છે. મને કે સાચી વાત છે, 2 જ વિકલ્પ છે, કે ખાવું છે કે પછી નથી ખાવું. મેં કીધું જે મળે ખાઈ નાખો ને. હમણાં એક છોકરાને મેં પૂછ્યું હતું, નાપાસ થયેલો વિદ્યાર્થી કોલેજમાં. મેં કીધું તારે નાપાસ થયો એટીકેટી? મને કે એને એટીકેટીનો મને ફૂલ ફોર્મ સારું સંભળાવ્યું. મને કે એવું તે કેવું તપાસ્યું કે નપાસ થયો? આવા નાવા આપણે લઈ પીવું. મને એક ગાલે દાયજો. મેં કીધું ગાલે કેમ કરતા દાયજો? મને કે ઇસ્ત્રી કરતો તો ફોન આવ્યો. ઓલું સીધું ઉપાડવાની ટેવ હોય ને, આયા દાજી ગયો. બોલો. એટલે પ્રકાર તારો સે તાર કરું, સિતારો સે બાત કરું. તારો સે તાર કરું, સિતારો સે બાત કરું. तुम रहते हो मुझसे दूर, कैसे मुलाकात करूं. અને દરેકના પ્રેમ પ્રકરણ સાવ નોખા હોય છે. દરેકના પ્રેમ પ્રકરણ સાવ નોખા હોય છે. કોકના નસીબમાં કંકુન ચોખા હોય છે અને કોકના નસીબમાં છૂટા ધોકા હોય છે. કરવું શું? કારણ કે પ્રેમ સાહેબ એવો ગોટે ચડી જાય છે ને, પ્રેમને કોઈ પામી જ નથી શકતા. મારા ઘરે હમણાં નવી ખુરશી લાયા.
એટલે ખુરશી લાયા ને ખુરશી તૂટી ગઈ. ખુરશી તૂટી ગઈ એટલે દુકાનવાળા પાસે ગયો. મેં કીધું આ ખુરશી તૂટી ગઈ. તો ખુરશીવાળો મને કહે નક્કી આની ઉપર કોઈક બેઠું હોવું જોઈએ. બેવા હાટું તો ખુરશી લઈ ગયા હતા, એના ઉપર થોડું એમને મૂકવા માટે લઈ ગયા હોય. અને સાહેબ બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી, ઠોકર ખાવાથી બુદ્ધિ આવે છે. આપણે બધા કહેતા ને બદામ ખાવ તો બુદ્ધિ આવે. હા, પણ બદામમાં એવું છે કે બદામ એવી વસ્તુ છે કે બદામ ખાવ ને તો બુદ્ધિ આવે. એ વસ્તુ હોય 100% વાત સાચી, પણ ઘણી વખત થાય એવું કે રાત્રે બદામ પલાળી હોય ને તો સવારમાં ખાવી ભૂલી જાય, અને ખાવી ઘણી હોય પણ રાતે પલાળવી ભૂલી જાય. છેવટે હરવાળો તો એકનો એક જ છે. પણ હમણાં એક લગ્નમાં ગયો સાહેબ પ્રફુલભાઈ, તમને કહું આવું અજબ તમે કોઈ દી સાંભળ્યું નહીં હોય એવી વાત કરું. બોલો, હું સીધો લગ્નના આમ એન્ટર થયો એટલે મેં આપણે પહેલાં ગમે આ જમવા જઈએ એટલે પહેલો આપણે એક ચાંદલો કોણ લખે છે એની પાસે આપણે ચાંદલો લખાવી અને પછી આપણે જમવા જઈએ. આપણો નિયમ છે, કારણ કે પછી કોઈને ટાઈમ નથી એટલા માટે. તો મેં ઓલા ભાઈને પૂછ્યું, મેં કીધું આ ચાંદલો લખાવવાનો છે? મને કે હા. મને કે હા મેં સ્ક્રેનર રહ્યું જો, મને કે અહીંયા સ્ક્રેન કરો. મેં કીધું સ્ક્રેનર? મને કે હા, આવો યુગ આવી ગયો. બોલો, સ્ક્રેનરમાં સ્ક્રેન કરવાનું, એનાથી ફાયદો શું થાય ખબર છે? કે 2 જણાને બેહાડવા ન પડે થેલા લઈને, 1 જણાને લખવું ન પડે, નામ સહિત મોબાઈલ અત્યારે અંદર આપી દે કે કોના પૈસા જમા થયા છે. પણ ધ્યાન એ રાખવું પડે કે બાજુમાં કોઈક બીજો સ્ક્રેનર મૂકી ન જાય, બીજાના ખાતામાં જમા થતા જાય. મારો છોકરો હમણાં કહેતો હતો, મને કે પપ્પા હું તમને મારા લગ્નમાં નહીં લઈ જાઉં. મેં કીધું કેમ? મને કે તમે ક્યાં લઈ ગયા હતા? મેં કીધું હવે બીજી વાર કરીશ ને. અરે મારો એક બાબત મને કે સતીશભાઈ બીજું શું? મને કે કાલ રાતે તો મચ્છરિયાને ઘૂમરે નાખ્યા. બધું મચ્છરિયાને કઈ રીતે ઘૂમરે નાખ્યા? મને કે મચ્છરદાની બાંધી બીજે અને હું તો બીજે કે મચ્છર આખી રાત મને ગોતતા હતા કે આ સુધી તો બધા સાંભળ્યું છે, ઘણા કલાકારો આ જોક્સ બોલે છે, પણ એની અંદર કાંઈક નવું, કારણ કે નવું આપે એ જ કલાકાર. પછી બીજે દી પાછો ભોગ્યો થયો. મને કે કાલ આપણે મચ્છરની વાત કરીને, કીધું હા. મને કે કાલ પાણીને ઉલ્લું બનાવ્યો. બધું પાણીને વળી કેમ ઉલ્લું બનાવ્યા? મને કે પાણી ગરમ કર્યું, બાથરૂમમાં જઈને મૂક્યું, પછી નાવા જ ન ગયો. પાણી મને ગોતતું હતું. મેં કીધું પાણી તને ન ગોતે, તારે પાણીને ગોતવું પડે. અને જીવનમાં નાવું તો જરૂરી છે. મારો એક ભાઈબંધ વાંચી ગયો તો છાપામાં કે ઉનાળામાં માણસે 2 વખત નાવું, તો એ ઉનાળો ચડતા નાયો અને પછી ઉતરતા નાયો. ઉનાળામાં 2 વખત નાવું એટલે આખી ઋતુમાં 2 વખત નાવું. અમુક તો એવા લોહી પી. મારો ભાઈબંધ છે પણ કે સતીશભાઈ મારા ધંધામાં બધા માથું બહુ નાખે. મેં કીધું શેનો ધંધો? મને કે ટોપીનો. મેં કીધું તારા ધંધા એવા હોય તો પછી. હમણાં મારો એક જગ્યાએ કાર્યક્રમ હતો, તે એક ભાઈએ ચિઠ્ઠી આપી. મને કે આટલું એનાઉન્સમેન્ટ કરો ને. એટલે મેં કીધું એક્સક્યુઝ મી, આમાંથી એક ભાઈ એવા છે જે પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે આવ્યા છે, એમને બહાર જાય કોઈક બોલાવે છે, અડધો હોલ ખાલી હો, કોઈની લઈને આવ્યું જ નહોતું, બધા બીજાની લઈને જ આવ્યા હતા. અને એક જગ્યાએ અમારા કાર્યક્રમ હતો, એક કલાકાર લેટ પડ્યા. મને કે સતીશભાઈ શું કરશું, તમે થોડુંક ગાવ ને. મને કે તો કંઈક પબ્લિક ભેગું થાય. મેં કીધું ગાવાનો આપણો વિષય નહીં. અને મેં કીધું, મને કે ના એકાદું ગીત ગાવ. એટલે મેં એક મુકેશજીનું સરસ મજાનું જૂનું ગીત છે, મેં એકાદી કડી લલકારી. ધરતી કો આકાશ પુકારે, આના ही होगा પ્રેમ દુઆરે, આના ही होगा. આટલું કીધું ને અડધો હોલ ખાલી હો. ઓડિયન્સમાં એક જ જણો બેઠો તો. મને કે ચાલુ રાખો.
ચાલુ રાખો. પણ મેં કીધું આ બધા વિયાગ્યા મને કે ચાલુ રાખો, કાલના બટેટાવાળા આજ વિયાગ્યા, મારે બાર ભેરની રેકડી છે કે એ બધા ખાધે રાખે એ કે તમે ચાલુ રાખો. અમારો ઘણી વખત આવો ઉપયોગ થતો હોય છે. પણ હમણાં તળાવની પાડે 2 હાડકાના ડૉક્ટર હા ઉદાસ બેઠા હતા ને સામે એક ભાઈ લંગડાતા હાઈલા આવે. એટલે એક ડૉક્ટરે બીજા ડૉક્ટરને કીધું સામે ઓલા ભાઈ આવે છે ને એનું ગોઠણનું હાડકું ગયું છે. પછી ઓલા બીજે કીધું ના એની ચાલ ઉપરથી કીધું ઘૂંટી ભાંગી ગઈ છે. અને ભાઈ બે મારી શરત કે 500 રૂપિયા શરત કે ઓલો નજીક આવ્યો. પછી કીધું હું એમ કહું છું કે તમારી ઘૂંટી ભાંગી ગઈ છે, આ ભાઈ એમ કહે છે કે તમારું ગોઠણનું હાડકું ગયું છે, હવે તમે જ કહો. ત્યારે ઓલા ભાઈએ કીધું કે મારે તો સ્લીપરની પટ્ટી તૂટી ગઈ છે એટલે લંગડાતો હાલો આવું છું, બાકી બીજું કોઈ વાત નથી. ડૉક્ટર શું એનો ધંધો કરે. અમારા એક ડૉક્ટર છે, નામ નહીં આપું, પણ એ ડૉક્ટરની સ્ટાઇલ જ એવી. તમે અહીંયા જાઓ ને એટલે આવો બેસો, એક જ વાત કરે કેમ લાગે છે, ગમે એને એક જ સ્ટાઇલ એની. પછી મારી તબિયત થોડીક બરોબર નહોતી એટલે હું ડૉક્ટર સાહેબ પાસે ગયો. મને કે આવો સતીશભાઈ, મને કે કેમ લાગે છે. મેં કીધું સાહેબ આમ પેટમાં થોડોક આમ દુખાવો હોય એવું લાગે છે. મને કેમ? હા આવો મને કે આ બાજુ આવી જાઓ. પડખે ગયો, અહીંયા ટેબલ ઉપર મને હુવડાયો, રબરની હથોડી જેવું લઈ આવ્યો. મેં કીધું જોજો સાહેબ મારતા બારતા નહીં. મને કે એમ નહીં, એમ ટડિંગ કરતી એમ. મને કે હવે કેમ લાગે છે. મેં કીધું એમ તો હું મારી હાથે મારી દઉં હથોડી, એમ કે થોડો ફેર પડે. તો મને કે હજી નો ફેર પડ્યો. મને કે આવી જાઓ ટેબલ ઉપર, પાછા આવી જાઓ. એટલે હું બરોબર ટેબલ ઉપર આવ્યો, પાણી ઓલી ગોળી આપી, પાણી આરે લઈ લીધી. મને કે હવે કેમ લાગે છે. મેં કીધું હજી તો ગોળી જાય, અંદર જાય, ઓગળે, પછી ક્યાંક ફેર પડે ને. મને કે હજી ફેર ન પડ્યો, આવડો મોટો ગોળો લઈ આવ્યો. મેં કીધું સાહેબ ફેર પડી ગયો. આપણે કંઈ આ જો ગોળો આપણને ખવડાવી દેશે ને તો લોચા પડી જશે. એટલે પછી ફી દેવાની થઈ. મને કે મારી ફી આપો. એટલે મેં 100ની નોટ કાઢી. મને કે શું સતીશભાઈ મસ્કરી કરો છો, બહાર બોર્ડ વાંચો કન્સ્ટ્રક્શન ફી 500 રૂપિયા. એટલે મેં બીજી 100ની કાઢી. મેં કીધું હવે કેમ લાગે. મને કે એમ આમાં નહીં. મેં કીધું એમ કે ને હમણાં હુડાવીને 17 વાર કીધું. ત્રીજી 100ની કાઢી. મેં કીધું હવે કેમ લાગે છે. મને કે પણ સતીશભાઈ મેં કીધું અમને રબરની હથોડીઓ મારી દીધી, અમને ખબર ન પડતી હોય. એ ચોથી 100ની કાઢી. મેં કીધું હવે કેમ લાગે છે. મને કે મારો બાપ મરે જો કોઈને કહું હવે કેમ લાગે છે. માણાની ટેવ ભૂલી જવાય સાહેબ, માણા ટેવ ભૂલી જાય એવા આપણે થતા હોય. પણ કીધું ને ઝીણી ઝીણી વાતોમાં આનંદ હોય છે, દ્રષ્ટિ તમારે કરવાની હોય છે ફક્ત એકને. હું વચમાં ભૂલી બહુ જતો, કંઈ પણ વસ્તુ હોય ને ભૂલી જવું. એટલે એક દી મેં નક્કી કર્યું. મેં કીધું એક પુસ્તક લઈ જવું, એનું નામ હતું યાદ રાખો. પુસ્તકનું નામ જ યાદ રાખો. પુસ્તક લઈ અને ઘરે ગયો. મેં કીધું બધી વસ્તુ ભૂલી જતો હતો ને, આ પુસ્તક લાવ્યો છું યાદ રાખો. મને ક્યાં ચોથી વખત લાયા. એકને પુસ્તક ચોથી વખત આવ્યું. મેં કીધું તે ખબર પડી કે આ ભૂલવાની ટેવ કોઈ દિવસ જશે નહીં. પણ ભૂલી જવાની વાતમાં એક વાત ચોક્કસની માટે કહી દઉં, તમે ભૂલી ન જતા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. કારણ કે આ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો ને તો આમાંથી તમને નવા જોક્સ મળશે અમારા કલાકારો દ્વારા. આ સરસ મજાનો એક પ્રયાસ છે કે તમને ઘરે બેઠા યુટ્યુબના માધ્યમથી આ હાસ્યની મજા છે. આના હાસ્ય નિર્દોષ છે સાહેબ. હાસ્ય ક્યાં કોઈને. એક જણો શાક માર્કેટે ગયો, શાક માર્કેટે જઈને કે ટમેટાનો શું ભાવ, તો કે 20ના 500. ઓલા 20 રૂપિયા કાઢ્યા કે ગણવા માંડ. કે 500 કે હા કે નંગમાં ન આવે, કે ગ્રામમાં આવે. હા નંગમાં ન આવે, આ ગ્રામમાં આવે. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ હું ઘણો નીચેથી ઉપર આવ્યો છું. તો મને થોડુંક આશ્ચર્ય થયું. મેં કીધું નીચેથી ઉપર એટલે કઈ રીતે. મને કે પહેલાં હું બૂટ પોલિશ કરતો હતો અને હવે માથાના વાળ કાપું છું. એક જણો ચાલુ નોકરીએ વાળ કપાવવા વયો ગયો. ચાલુ નોકરીએ વાળ કપાવવા ગયો એટલે એ ગયો એટલે એના શેઠે થોડુંક ઓલું કર્યું કે ચાલુ નોકરીએ વાળ કપાવવા વયો ગયો, તને ખબર ન પડે. ત્યારે ઓલાએ કીધું કે ઉગે છે તો ચાલુ નોકરીએ જ તે ને.
આજે વાળ કપાવા ગયો ઉગે છે ચાલુ નોકરી જ તે ને. બોલો કે રાઈતે નથી ઉગતા શેઠ કે એ કે રાઈતે ઉગે છે પણ હાવ ટકો તો નથી જ કરાયો ને. એટલે શ્રદ્ધાનો વિષય છે, ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી. શ્રદ્ધા હોય ને એ શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તમારી સાચી શ્રદ્ધાથી તમે ભવસાગર તરી જાઓ. તો ભવસાગર તરવાનું ફક્ત એક જ ઠેકાણું છે કે તમારા મા બાપ. ઘરની અંદર તમારા જે મા ને બાપ છે ને એના ઉપર શ્રદ્ધા રાખજો અને બીજી મા કુળદેવી ઉપર શ્રદ્ધા રાખજો. આપે જે હાસ્યનો કાર્યક્રમ ફૂલ દિલથી માણ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.